નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। એટલો બધો વરસાદ પડે છે પણ હાલમાં મોટા સમાચાર આપણને મળી રહ્યા છે। ગોપાલભાઈ ઇટાલિયા જેમ કે ચેતરભાઈ વસાવાના સમર્થમાં આવી રહ્યા હતા ત્યારે એમને પૈસા પાછે જે અટકાયત કરવાની કોશિશ કરી રહ્યા છે। જેમ કે તમે વિડીયોની સાઇટની અંદર જોઈ શકો છો, હાલ માનવામાં આવે તો ડેડિયાપાડા અને રાજપીપળા તેમજ નર્મદા જે આખો માહોલ ગરમાયો છે અને ચેતરભાઈના જે સમર્થનો છે બધા ત્યાં પહોંચી ગયા છે અને એમ કહેવાય છે કે આજે મોટી બબલ થવાની શક્યતા છે। અને જેટલા પણ મિત્રો માફ કરજો કેમ કે જો વરસાદ ચાલી રહ્યો છે તો એ પણ મારે એવું વિચારે કે તમારા સુધી સમાચાર પહોંચવું જોઈએ કેમ કે સમાચાર આપવા ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ વરસાદ થઈ રહ્યો છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હાલની ચૂંટાઈને આવેલા ચેતરભાઈ વસાવાના સમર્થમાં એટલે કે જઈ રહ્યા હતા ગોપાલભાઈ ઇટાલિયા જેમ કહેવાય છે કે પોતે વકીલ છે તો છતાં એમને અટકાયત કરવામાં આવે તો આમ જનતાને કેમ ના અટકાયત કરવામાં આવે। જી હા, અત્યારે જે માહોલ જે છે એટલો ગરમાયો છે તો છતાં જે અત્યારે જે ડેડિયાપાડાના ધારાસભ્ય જે ચેતરભાઈ વસાવા મિત્રો માફ કરજો કેમ કે વરસાદ આવતો હોય છે તો આપણે ફોનમાં પાણી ફરી જતું હોય છે, એના કારણે થોડું આમ તેમ જો આપણો વોલ્યુમ છે થોડો તમને ઓછો હમણાશે। અને વાત કરવામાં આવે તો હાલ જે આખું રાજકારણ છે જે ગરમાઈ ગયું છે। હવે આગળ શું થશે એ પણ આપણે પૂરી માહિતી આપણે જાણવાની કોશિશ કરીશું। તે પહેલાં અમારી ચેનલ પર નવા હો તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક કરી નાખજો। જી હા મિત્રો, આગળના જે વિડીયો પણ આપણે જોવાના છે આપણી આ ચેનલ પર જોઈશું। અને હાલ માનવામાં આવે તો જે માહોલ જે છે એ ખૂબ ગરમાયો છે મિત્રો જરૂરથી આપણે પાણી આવી ગયું છે કેમેરાની અંદર તો થોડું તકલીફ છે। જય હિન્દ, જય ભારત।